નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી વિડિયો લેક્ચરની શ્રેણીમાં। તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના લેક્ચરની અંદર આપણે લોકોએ આ યુનિટનું એક અગત્યનું સૂત્ર એટલે કે અરીસાનું સૂત્ર મેળવ્યું હતું। તો વિદ્યાર્થીઓ, આજના લેક્ચરની અંદર આપણે ઉદાહરણના પ્રોબ્લેમ સોલ્વ કરવા છે। તો ચાલો આપણે જોઈએ ઉદાહરણના પ્રોબ્લેમ્સ। તો આપણું આ ફિઝિક્સનું પાઠ્યપુસ્તક અને તેમાંથી આપણું કિરણ પ્રકાશશાસ્ત્ર ઉદાહરણ નંબર 1 ચકાસીએ। તો આપણું પહેલું ઉદાહરણ કે છે, ધારો કે કોઈ અંતર્ગોળ અરીસાનો અડધો નીચેનો ભાગ તેને કોઈ અપારદર્શક પદાર્થથી ઢાંકી દેવામાં આવે તો પ્રતિબિંબ પર શું અસર જોવા મળે? વિદ્યાર્થીઓ, વિચારજો આ ઉદાહરણ। સરસ મજાનો આ પ્રશ્ન એમસીક્યુ માટે અગત્યનો થઈ પડે। એમસીક્યુ માટે આઈ રિપીટ, તમે શું વિચારો? આ અંતર્ગોળ અરીસો છે। આ અંતર્ગોળ અરીસા દ્વારા આપણને કોઈ પ્રતિબિંબ મળે છે। આ તમે જુઓ તો આ આખો ભાગ એ અરીસાનો રિફ્લેક્ટિંગ સરફેસ એટલે કે પરાવર્તક સપાટી છે। પરંતુ હવે શું કરીએ? આપણે અરીસાને અડધો ઢાંકી દઈએ તો માની લ્યો કે હું એમ કહું કે આપેલો અંતર્ગોળ અરીસો અડધો છે જ નહીં, માત્ર એટલો જ ભાગ બચ્યો, ઉપરનો ભાગ તો નીચેનો ભાગ। તો હવે શું જોવા મળવું જોઈએ? કોઈ મને આનો આન્સર આપી શકશે કે હવે શું થવું જોઈએ? માની લો કે હવે અહીંથી કોઈ પ્રકાશનું કિરણ આવે તો શું થવું જોઈએ, અથવા તો શું આમાં કઈ ઘટના બનવી જોઈએ કે અરીસાનો માત્ર આટલો જ ભાગ બચ્યો હોય તો આટલો જ અડધો ભાગ આપણે અરીસાનો કટ કરીએ, પછી અપર હાફ કટ કરીએ કે લોઅર હાફ, ઉપરનો અડધો ભાગ કે નીચેનો અડધો ભાગ એ મહત્વનું નથી। છોકરાઓ, માત્ર આ પ્રોબ્લેમ એટલે આ પ્રોબ્લેમ સોલ્વ કરવા પૂરતું નહીં, કોઈ જનરલ પ્રોબ્લેમ પૂછાય તો શું જોવા મળવું જોઈએ? શું તમે મને કહેશો પ્રતિબિંબ મળે? આન્સર છે હા, પ્રતિબિંબ મળે। પ્રતિબિંબ મીન્સ શું? તો કે એક કરતા વધારે કિરણો પરાવર્તન પામીને જો ભેગા થાય તો પ્રતિબિંબ મળે। તો આમાં ચોક્કસ આ કેસમાં ચોક્કસ પ્રતિબિંબ તો મળે જ, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી। આયા તો અસંખ્ય કિરણો આવતા હોય અને આટલી સપાટીમાં તો ઘણા બધા કિરણો પરાવર્તન પામીને ભેગા મળી શકે, એટલે પ્રતિબિંબ ન મળે એની કોઈ શક્યતા નથી। તો હવે તમને લાગે છે કે જો અરીસો અડધો હોય તો પ્રતિબિંબ કેવું મળે? ઘણા બધા વિદ્યાર્થીઓ એક કોમન મિસ્ટેક કરે। એ શું વિચારે કે અરીસો અડધો હોય તો પ્રતિબિંબ અડધું મળે? જી નહીં, એમ ન થાય। જો તમે અડધી સપાટી પરાવર્તક ન રાખો, મીન્સ કે આપણા જે પ્રોબ્લેમમાં આવ્યું છે અપર હાફ કે લોઅર હાફ, મીન્સ કે માની લ્યો કે આ કોઈ હાફ છે એ પરાવર્તક નથી, માત્ર આટલી જ સપાટી પરાવર્તક છે, તો હવે શું થાય? મેં પહેલો આન્સર આપ્યો, પ્રતિબિંબ તો મળવાનું જ છે। એ વસ્તુ શ્યોર છે, પ્રતિબિંબ ન મળવાની કોઈ શક્યતા નથી। પરંતુ તમે વિચારો, જ્યારે આખો અરીસો હોય અને અરીસાનો અડધો ભાગ કરીએ તો અરીસાની રિફ્લેક્ટિંગ સરફેસ ઘટી જવાની છે, એટલે પરાવર્તન પામીને પાછા ફરતા કિરણોની સંખ્યામાં ઘટાડો થવાનો છે। એના કારણે શું થઈ શકે છોકરાઓ? આપણે એક સરસ મજાનો શબ્દ છે, પ્રકાશની તીવ્રતામાં ઘટાડો થાય। એટલે પ્રતિબિંબ મળે તો ખરું, પરંતુ પ્રતિબિંબ પહેલા જેટલું મળતું હોય તેના કરતા પ્રતિબિંબની તેજસ્વીતામાં ઘટાડો થાય, એટલે કે પ્રતિબિંબ ઝાંખું મળે। તમે મને પૂછો કે આ કઈ રીતના પ્રતિબિંબ ઝાંખું મળે? વિદ્યાર્થીઓ, તમને શ્યોરલી ખ્યાલ જ છે કે આપણે પ્રકાશની તીવ્રતા એક સિમ્પલ ગણાવો, આપણે મોબાઈલની સ્ક્રીનની બ્રાઇટનેસ, તો બ્રાઇટનેસ વધવી આપણે કોઈ રૂમ જોઈએ કે
માની લો કે તમે કોઈ ઓરડાની અંદર છો, એક નાનો ઊંચો એક સાદો એવો લેમ્પ ચાલુ રાખ્યો છે અને ઘણા બધા લેમ્પથી આખો ઓરડો સુશોભિત કરી દો, તો તમને તીવ્રતા ક્યારે વધારે જોવા મળવાની છે? તો અહીંયા પણ તીવ્રતા એટલે કે જેટલા પ્રકાશના કિરણોની સંખ્યા વધારે એટલી પ્રકાશની તીવ્રતા વધારે. તો આપણા આ કેસમાં શું બનવાનું છે? આપણા કેસની અંદર ઓબ્વિયસલી અરીસામાં આપાત થતા પ્રકાશના કિરણોની સંખ્યા અને પરાવર્તન પામવા માટે પહેલા આખી સરફેસ મળતી હતી, સરફેસ અડધી મળી. આનો આન્સર શું આવે? તો કે આનો આન્સર આવે ઉદાહરણ નંબર 1, પ્રતિબિંબ તો જોવા જ મળે, એમાં કોઈ ડાઉટ રાખવાની જરૂર નથી. પ્રતિબિંબ જોવા જ મળે, પરંતુ જ્યારે આપણે બીજી વાત કરીએ તો પ્રતિબિંબમાં શું જોવા મળે? તો કે તીવ્રતા ઓછી હોય. તીવ્રતા ઓછી હોય એટલે કે ઝાંખું દેખાય. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારે કોઈક એમસીક્યુ ના ફોર્મમાં પૂછાવાની શક્યતા ખરી કે કોઈ એઝ એન એમસીક્યુ આ ક્વેશ્ચન પૂછાઈ શકે. બાકી તો એકદમ પહેલું ઉદાહરણ, અત્યંત સરળ ઉદાહરણ નંબર 1. તો હવે આપણે ચર્ચા કરીએ ઉદાહરણ નંબર 2, સેકન્ડ એક્ઝામ્પલ, ઇલુસ્ટ્રેશન નંબર 2. તો કે ઉદાહરણ નંબર 2 શું કે જોઈએ કે છે કોઈ મોબાઈલ ફોન આપેલ અરીસો એટલે કે અંતર્ગોળ અરીસો તેમની મુખ્ય અક્ષ પર રહેલો છે, જે તમને આકૃતિમાં દર્શાવેલું છે અને હું બોર્ડ ઉપર દોરવા જઈ રહ્યો છું. તો તમને કહે છે કે સમજાવો શા માટે તેમનું મેગ્નિફિકેશન એટલે કે મોટોની ઝૂમ થવું, વિવર્ધિત થવું એ ચોક્કસ નથી. અને આપણને કહે છે કે શું પ્રતિબિંબમાં જોવા મળતું ડિસ્ટોર્શન એ વસ્તુ કઈ જગ્યાએ છે તેના પર આધાર રાખશે. આપણે પ્રોબ્લેમ જોઈએ. હું એક અંતર્ગોળ અરીસો ડ્રો કરું અને પછી તમને આ વસ્તુ સમજાવું. પહેલા આપણે પ્રોબ્લેમ ડ્રો કરીએ. બાળકો, ઉદાહરણ નંબર 2. આ એક અંતર્ગોળ અરીસો. આ અંતર્ગોળ અરીસો હવે આપણે આ અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ, અરીસાનો ધ્રુવ P, આ મુખ્ય અક્ષ ધ્રુવથી કોઈ અંતર અહીંયા હું લઈ લઉં મુખ્ય કેન્દ્ર A અને આથી થોડું અંતર એટલે આ વક્રતા કેન્દ્ર C. હવે બાળકો ધ્યાન આપજો કે આ રીતના મોબાઈલ છે, આ મોબાઈલ ફોન છે, આ છે મોબાઈલ. તમે તમારી બુકની અંદર રહી આકૃતિ જોઈ તો શકશો. આ મોબાઈલ છે. તો હવે આપણને પૂછ્યું છે કે આ મોબાઈલનું પ્રતિબિંબ કેવું પડે, એની સાઈઝ એક સરખી રહેવાની છે કે સાઈઝમાં બદલાવ થાય. હવે વિદ્યાર્થીઓ યાદ કરો, આપણે અંતર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબો શીખ્યા. હું પ્રોબ્લેમ્સ તો તમને આ સોલ્વ કરી જ આપવાનો છું, કોઈ મોટી વાત નથી. પણ પ્રોબ્લેમ સોલ્વ કર્યા સિવાય યાદ કરો. જો હું આ પોઈન્ટને નામ આપું, આ વસ્તુ AB કહું કે જે વક્રતા કેન્દ્ર પર રહેલી છે, તો તમે મને કહેશો કે વક્રતા કેન્દ્ર પર રહેલી વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે? તો ઓબ્વિયસલી તમારો આન્સર એ જ હોવાનો કે જો આપેલ વસ્તુ વક્રતા કેન્દ્ર પર રહેલી હોય તો તેનું પ્રતિબિંબ એ વસ્તુના કદ જેવડું જ મળે. તો પ્રતિબિંબ વસ્તુના કદ જેવડું મળે એટલે કે જેવડું કદ વસ્તુ એબીનું છે એવું જ કદ આ પ્રતિબિંબ એબીનું મળવું જોઈએ. અને બીજું, આ બિંદુને હું નામ આપું a' b'. આ મોબાઈલનું જ બિંદુ છે, a' b' નામ આપું. તો વિદ્યાર્થીઓ મને કયો, આપણે જે શીખી ગયા છીએ, જ્યારે વસ્તુ વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે હોય
ત્યારે પ્રતિબિંબ કેવું મળે? હા, ઓબ્વિયસલી વિચારો એક્ઝેક્ટ સાચો છે તમારો આન્સર. પ્રતિબિંબ કેવું મળે? વક્રતા કેન્દ્રથી દૂર મળે. યાદ આવે છે? અનંત અંતરે વસ્તુ પ્રતિબિંબ F ઉપર, વસ્તુ વક્રતા કેન્દ્રથી દૂર, તો પ્રતિબિંબ ક્યાં મળે? આપણે અનંત અંતરેથી કિરણ આવતું હોય તો પ્રતિબિંબ F ઉપર, વસ્તુ વક્રતા કેન્દ્રથી દૂર, પ્રતિબિંબ C અને F ની વચ્ચે, વસ્તુ વક્રતા કેન્દ્ર C પર, પ્રતિબિંબ પણ વક્રતા કેન્દ્ર C પર. પણ જ્યારે વસ્તુ C અને F ની વચ્ચે જાય ત્યારે પ્રતિબિંબ C થી દૂર, વસ્તુ જ્યારે F ઉપર હોય ત્યારે પ્રતિબિંબ કેવું મળે? તો કે વસ્તુ જ્યારે મુખ્ય કેન્દ્ર F ઉપર હોય ત્યારે પ્રતિબિંબ અનંત અંતરે અને F અને P ની વચ્ચે હોય ત્યારે અરીસાની પાછળની બાજુ, ચત્તુ અને આભાસી. પેલા કેસ મદદરૂપ થઈ શકે કે નહીં? વિદ્યાર્થીઓ, આ ટાઈપનો પ્રશ્ન પણ તમને MCQ માં મદદરૂપ બની શકે. It may be helpful in the MCQ. તો તમે વિચારો તો આપણો આન્સર તો એકદમ સરળ થાય કે એડેસ બીડેસ નું પ્રતિબિંબ કેવું મળવું જોઈએ? એ કંઈક આવું મળવું જોઈએ, એડેસ બીડેસ. અને એ બિંદુ પ્રતિબિંબ કંઈક આવું મળવું જોઈએ. તો તમે જો ડિસ્ટોર્શન એટલે કે વિકૃતિ, તમે મોબાઈલનો આકાર જો આયામથી આકાર ડ્રો કર્યો મોબાઈલનો અને આયામનો આકાર જો, તો પ્રશ્ન એ કે ડિસ્ટોર્શનમાં વિકૃતિ ઉદ્ભવી? આન્સર ઇઝ યસ. આ જો આ પ્રતિબિંબમાં ફેર પડે છે. તમે જો તમારે પ્રૂવ કરવું છે, ફિગર ડ્રો કરવા છે, ગ્રાફ ડ્રો કરવા છે, ડાયાગ્રામ ડ્રો કરવો છે, તો ઓબ્વિયસલી તમે અગાઉના કેસ જોઈ લો. આ એવી વસ્તુ માટે તમે આપણે જે રીતના ગ્રાફ ડ્રો કર્યો એના માટે પણ તમે ડ્રો કરી શકો. અને તમે જે રીતના એડેસ બીડેસ માટે C અને F ની વચ્ચે હોય તે માટેનું આપણને ચિત્રણ મળી શકે ખરું. પણ તમે જોયું આપણે કંઈ કર્યું નથી. ખાલી મેં શું કીધું? પહેલી વસ્તુ કે AB વસ્તુ ક્યાં છે? જરા AB મોબાઈલનો ભાગ છે એ ક્યાં છે? તો કે AB વક્રતા કેન્દ્ર C પર છે. તો પ્રતિબિંબ કેવું મળે? તો ઓબ્વિયસલી તમે કહેશો કે આ પ્રતિબિંબ કેવું મળે? તો આનું પ્રતિબિંબ તમને જોવા મળી શકે કે AB વક્રતા કેન્દ્ર C પર હોય તો પ્રતિબિંબ ક્યાં જોવા મળવું જોઈએ? C પર જ મળે. ઓકે, C પર મળ્યું. બીજું કેવું મળવું જોઈએ? વાસ્તવિક. હા, ઓબ્વિયસલી વાસ્તવિક મળ્યું. ઉલટું મળવું જોઈએ, ઉલટું જ મળ્યું. હજી એક વસ્તુ છે, કેવું મળવું જોઈએ? તો કે વસ્તુના કદ જેવું. તો વસ્તુના કદ જેવું જ મળ્યું. હવે બાળકોને ધ્યાન આપજો, એડેસ બીડેસ આ ભાગ તો મોબાઈલનો જ છે કે નહીં? પણ આ કેની વચ્ચે છે? તો કે એડેસ બીડેસ ની વાત કરું તો એડેસ બીડેસ છે એ વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે છે. વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. તો એડેસ બીડેસ જ્યારે વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે હોય ત્યારે પ્રતિબિંબ કેવું મળે? તો કે ક્યાં મળે પ્રતિબિંબ? તો કે આ કેસમાં પ્રતિબિંબ મળે તો કે C થી દૂર. એક્ઝેક્ટલી પ્રતિબિંબ C થી દૂર મળ્યું. બીજું કેવું મળવું જોઈએ? વાસ્તવિક. આ તો વાસ્તવિક જ મળ્યું. ઉલટું. એક્ઝેક્ટલી ઉલટું જ મળે. અને કેવું મળવું જોઈએ? તો કે વસ્તુના કદ કરતાં મોટું મળવું જોઈએ. તો હા, બિલકુલ આ પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં મોટું જ મળશે. જોઈ લો આ એડેસ બીડેસ પ્રતિબિંબ. આ જે મેળવ્યું એ એડેસ બીડેસ અને આ AB નું ઉલટું ચિત્ર તમે જોઈ શકો. તો મોબાઈલના કદમાં ફેરફાર થઈ ગયો. હા, એક્ઝેક્ટલી તમે જેવો મોબાઈલ રાખ્યો તો એવો ને એવો મોબાઈલનો શેપ થઈએ નહીં. ડિસ્ટોર્શન થયું? હા. વિકૃતિ થઈ? હા. પ્લીઝ આ કેસ હજી વધારે રિફર કરવા હોય તે માટે એકવાર આજે ફરીવાર આપણા આગલો વિડિયો લેક્ચર એટલે કે આગલા વિડિયો લેક્ચરની શ્રેણીમાં પ્રકાશનું અંતર્ગોળ અરીસા દ્વારા પરાવર્તનના કેસ ચેક કરી લેજો. આ વસ્તુ સમજવી તમને એકદમ સરળ પડી જશે. હવેનો આન્સર તો તમે મને આપી શકો કે અહીંયા વસ્તુના સ્થાન પરનું ડિસ્ટોર્શન આધાર રાખે? બિલકુલ આધાર રાખે. વિદ્યાર્થીઓ તમે મને કહો જોઈએ કે આ જો વસ્તુ નજીક લઈ ગયો તો શું થાત? તો જેમ જેમ મોબાઈલ નજીક લઈ ગયો હોત એનું પ્રતિબિંબ દૂર ખસતું ગયું હોત. ક્યાંથી દૂર ખસતું ગયું હોત? વક્રતા કેન્દ્ર C થી અને સાઈઝમાં વધતું ગયું હોત. જો કદાચ હું મોબાઈલને દૂર લઈ ગયો હોત, અરીસાથી દૂર લઈ ગયો હોત, તો શું થયું હોત? તો કે તેમનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F તરફ ખસતું
હોત તો શું મોબાઈલ કઈ જગ્યાએ રાખ્યો છે તેના આધારે તેમાં ડિસ્ટોર્શન કેવું થાય એના પર ફેર પડે? આન્સર હા પડે. અને કદાચ વિચારો જોઈએ વિદ્યાર્થીઓ, કેસ કોઈ એવો હોત તો આપણે મોબાઈલને ક્યાં રાખ્યો હોત? મોબાઈલને જો આપણે વક્રતા કેન્દ્ર C થી દૂર રાખેલો હોત તો શું જોવા મળ્યું હોત? તો આપણે વિચારો જોઈએ, જો મોબાઈલ વક્રતા કેન્દ્ર C થી દૂર હોત તો પ્રતિબિંબ ક્યાં જોવા મળ્યું હોત? આખા મોબાઈલનું પ્રતિબિંબ C અને F ની વચ્ચે જોવા મળ્યું હોત. ઉપરાંત બીજી વસ્તુ કે જે કદ જોવા મળ્યું હોત એ મોબાઈલના ઓરિજિનલ કદ કરતાં કેવું થતું જાતું હોત? આમાં કેમ કદ વધતું જાય, પેલા કેસમાં કદ ઘટતું જાય. આ એક ઉદાહરણના પ્રોબ્લેમમાં આટલી બધી વાત કરવાનો હેતુ એટલો જ કે કદાચ આ પ્રોબ્લેમ કોઈ MCQ માં કોઈ ટ્વિસ્ટ કરીને કોઈ અન્ય ફોર્મમાં પૂછાય ત્યારે આની સમજણ મહત્વની છે, જ્ઞાન મહત્વનું છે. ખાલી રટ્ટામાર વસ્તુ ન આવી શકે, તમારે સમજાવવું જોઈએ. આપણે એક આ માત્ર ને માત્ર એક દાખલો શીખવાનો નથી, પણ આ દાખલાથી જો વસ્તુ અલગ જગ્યાએ રાખીએ તો કેવું પ્રતિબિંબ મળે, કદાચ વસ્તુને ફેરવીએ તો કેમ થાય એ વિચારી શકો. અને ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં આ ક્વેશ્ચન પૂછી શકો. ઓકે, આ હતું તમારું ઉદાહરણ નંબર 2. હવે આપણે ઉદાહરણ નંબર 3 પર આગળ વધીએ. પણ એ તો એક સિમ્પલ પ્રોબ્લેમ્સ છે, એમાં તો બીજું કઈ લોજિક નથી. એટલે આ બે પ્રોબ્લેમ સરસ મજાના લોજિક હતા, શીખવા જેવા. અને આવી લોજિક વાળી વસ્તુ જ MCQ માં કામ આવે. ગણતરી કરવી સરળ હોય પણ લોજિક વાળી વસ્તુમાં આપણે વિચારવું પડે. એક અગત્યની વસ્તુ છે. આમાં કોઈ પણ નવા પ્રોબ્લેમ બની શકે, એના માટે આ વસ્તુ અગત્યની બની જાય. આમાં બીજું તો ખાસ કંઈ તમારે છે નહીં, તમારી સમજણ જ મહત્વની રહે. જેટલું વધારે શીખા અને સમજાવશો એટલું વધારે અગત્યનું થઈ જશે. હવે આપણે ઉદાહરણ નંબર 3. જો બાળકો આ ત્રીજા ઉદાહરણમાં તમને સંજ્ઞા પ્રણાલીમાં બહુ શીખવા મળશે. ખૂબ બધું સંજ્ઞા પ્રણાલી એટલે કે સાઇન કન્વેન્શન. ઉદાહરણ નંબર 3 કે છે કોઈ પદાર્થને અંતર્ગોળ અરીસાથી પેલું 10 સેન્ટીમીટર અને બીજું 5 સેન્ટીમીટર તેમની સામે રાખવામાં આવ્યો છે. અરીસાની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે. તો આપણે પ્રતિબિંબનું સ્થાન કયા પ્રકારનું હશે તે અને દરેક દિશામાં મોટવણી મેળવવાની છે. પહેલા આપણે જે ડેટા આપ્યો છે એના પરથી ડેટા. તો પહેલા આપણને આપેલું છે અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા અને એ આપણને આપેલી છે 15 સેન્ટીમીટર. જોઈએ ઉદાહરણ નંબર 3 લઘુ. ત્રીજા ઉદાહરણની અંદર અહીં અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા આકૃતિ દોરવી જરૂરી નથી. r બરાબર 15 સેન્ટીમીટર આવેલું માઈનસ લખીશ. જો છોકરાઓ સંજ્ઞા પ્રણાલી શા માટે ઋણ? કારણ કે આપણે સંજ્ઞા પ્રણાલીનો નિયમ અંતરો ક્યાંથી મેઝર કરવાના? અરીસાના ધ્રુવથી. તો પ્રકાશના કિરણની દિશામાં ધન, વિરુદ્ધ દિશામાં ઋણ. તો આ કેસમાં જ્યારે આપણે સંજ્ઞા પ્રણાલીની વાત કરીએ ત્યારે શું થાય? તો કે વક્રતા ત્રિજ્યા આપણે કેવી લઈએ છીએ? ઋણ. જો આપણને વક્રતા ત્રિજ્યા મળી r બરાબર -15 સેન્ટીમીટર, તો તેથી કેન્દ્ર લંબાઈ કેટલી થાય? કે કેન્દ્ર લંબાઈ આપણને ખબર જ છે કે કેન્દ્ર લંબાઈ f r/2 એટલે કે -15 ના છેદમાં 2 એટલે -7.5. 15 ભાગ્યા 2 એટલે -7. આ ઋણ દિશાની સંજ્ઞા પ્રણાલીની. તો કે -7.5 સેન્ટીમીટર. અને ઓબ્વિયસલી કેન્દ્ર લંબાઈ પણ ઋણ જ હોવાની. ના બીજું કે ડાઉટ રાખવાની જરૂર નથી. આપણે જ્યારે અંતર મેઝર કરીએ ત્યારની વાત છે. હવે આપણને વસ્તુ અંતર આપેલા છે. જોઈએ પહેલું વસ્તુ અંતર આપેલું છે 10 સેન્ટીમીટર અને બીજું વસ્તુ અંતર છે 5 સેન્ટીમીટર. પહેલું
લખું u બરાબર 10 સેન્ટીમીટર હોય ત્યારે હવે છોકરાઓ આપણે આ પ્રોબ્લેમ તો અરીસાના સમીકરણની મદદથી સરળતાથી તારવી શકશું પણ વિચારજો તમે આપણે અરીસાનું સમીકરણ આઈ એમ શ્યોર આ તો તારવતાય તમને આવડતું હશે 1/f = 1/u + 1/v આપણે જે વસ્તુ યુઝ કરવાના છે લખી દઉં 1/f = 1/u + 1/v અને મોટોમીનું સૂત્ર m = -v/u આપણે આ બે વસ્તુનો યુઝ કરવાના છે તો પેલું વસ્તુ અંતર 10 સેન્ટીમીટર હોય ત્યારે જો તમે પહેલા અરીસાના કેસથી સોલ્વ કરી શકો એટલે પ્રતિબિંબ કેવું મળે વિચાર કરો આ વસ્તુ ક્યાં છે વક્રતા કેન્દ્ર 7.5 ત્રિજ્યા 15 વસ્તુ અંતર 10 સેન્ટીમીટર એટલે કે વસ્તુ કેની વચ્ચે રહેલી છે તો કે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે વસ્તુ રહેલી છે તો પ્રતિબિંબ ક્યાં મળવું જોઈએ પ્રતિબિંબ કેવું મળવું જોઈએ તો કે ઓબ્વિયસલી પ્રતિબિંબ કેવું મળવું જોઈએ આપણો કેસ અરીસાનો f અને c ની વચ્ચે વસ્તુ હોય ત્યારે શું થાય પ્રતિબિંબ ક્યાં મળે તો કે c થી દૂર મળે ચેક કરશું c થી દૂર મળે છે કે નહીં વસ્તુ કરતા મોટું મળે વિવર્ધિત મળે એટલે મોટોની 1 કરતા વધારે આવશે આપણે એ પણ ચેક કરશું વાસ્તવિક અને ઉલટું મળે એ આપણે ચેક કરશું તો ચાલો આ તો આપણો પ્રોબ્લેમ બહુ સરળ છે ફરી પાછું વસ્તુ અંતર સંજ્ઞા પ્રણાલી એટલે -10 તો અરીસાનું સૂત્ર છે 1/f is equal to 1/u plus 1/v આપણે 1/v મેળવવું અને સૂત્રનો કરતા બનાવી દો કે 1/v is equal to 1/f minus 1/u આપણે લખી શકીએ 1/v is equal to u minus f upon uf તો v is equal to શું થઈ જાય તો કે v is equal to uf upon u minus f બાળકો હવે નાની વસ્તુ ધ્યાનમાં લેવી અગત્યની છે તમે અહીંયા માર્ક કરજો મેં પહેલા પ્રોબ્લેમની ગણતરી કરી છે આપણે સીધી કિંમતો મૂકી હવે હું કિંમત મૂકી દઉં કે v બરાબર u એટલે કે -10 f એટલે કે -7.5 upon u એટલે કે -10 -7.5 તો આપણો આન્સર બની જાય implies v is equal to 7.5 ગુણ્યા 10 એટલે 75 પ્લસ એટલે કે 75 upon માઈનસ પ્લસ એટલે કે 10 માંથી 7.5 બાદ કરીએ તો -2.5 75 upon 2.5 એટલે કે એક 0 કટ કરી નાખીએ તો 25 3 અને 10 એટલે કે 30 તમે આગળ જતું તમારી મેળે કરી શકો આમાં તો તમારે મારી કોઈ હેલ્પની જરૂર ન હોય અને આઈ એમ શ્યોર કે તમે ગણતરીમાં તો ખૂબ બધા આવડતા હોવાના તો બસ બીજી કોઈ ચિંતા લેવી વાત નથી એટલે આપણે મળી ગયું v -30 સેન્ટીમીટર જો બાળકો અરીસાથી કેટલું દૂર હતું તમે વિચારો ખાલી ઇમેજિન કરો આ પરતરગોળ અરીસો કેન્દ્ર લંબાઈ 7.5 વક્રતા ત્રિજ્યા 15 પ્રતિબિંબ 30 ઋણ મેળવે તો કે અરીસાની તરફ જ મેળવ્યું આ v બરાબર -30 સેન્ટીમીટર અને જો આપણે મોટમની મેળવવી હોય તો શું લખી શકાય તો કે મોટમની m = -v/u -v એટલે કે -30 અને u એટલે કે -10 તો 10 3 30 -3 જો આ માઈનસ માઈનસ કેન્સલ અને આપણને જે મોટમની મળી એ m બરાબર મળી ગઈ -2/u v એટલે -30 u એટલે -10 વસ્તુ અંતર તો m બરાબર -3 m બરાબર બીજું ફોર્મ્યુલા છે મોટમની એટલે કે શું તો કે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈનો ગુણોત્તર આમાં વસ્તુ ઊંચાઈનો ધન જ છે તો ઓબ્વિયસલી ફરી પાછું પ્રૂવ એ પણ થઈ શકે તો ઋણ તો શું હોવું જોઈએ પ્રતિબિંબ ઊંચાઈ આનાથી ઉલટું મેળવ્યું એ સાબિત થાય આપણે મોટમની શીખાતાના એક વસ્તુ વધારે ઉમેર્યું તો એ માત્ર વસ્તુ એટલી જ કે 3 પડવાનો મતલબ શું થયો કે જે પ્રતિબિંબની સાઈઝ હશે આમાં સાઈઝ તો એક પરિમાણમાં જ છે એ વસ્તુ કરતા 3 ગણી વધારે મળશે મીન્સ ઇન શોર્ટ પ્રતિબિંબ એ વસ્તુ કરતા 3 ગણું મોટું મળે એ આપણને મોટોની એટલે કે મેગ્નિફિકેશન શીખવે છે તો બીજા કેસની વાત કરીએ તો બીજા કેસમાં આપણને આવ્યું છે નંબર 2 u બરાબર -5 સેન્ટીમીટર
હોય ત્યારે હવે તો બાળકો આપણે સીધું જ ફોર્મ્યુલા યુઝ કરશે u બરાબર -5 વસ્તુ અંતર ગુણ કરીએ છીએ એટલે u બરાબર જ્યારે -5 સેન્ટીમીટર હોય ત્યારે આપણને પ્રતિબિંબ મળી જાય કે v uf upon u minus f તો u એટલે કેટલા લખી નાખું -5 f એટલે કે -7.5 upon u minus f એટલે કે -5 -7.5 વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં તમને સૌપ્રથમવાર એક નાનું અમથું ટાસ્ક આપું છું આઈ એમ શ્યોર તમે ખૂબ પ્રમાણિકતાપૂર્વક એ પૂરું કરશો તમે ચોક્કસથી પ્રતિબિંબ અંતર મેળવશો અને પ્રતિબિંબ અંતર મેળવ્યા બાદ તમે ફરી પાછું આ વર્તનની ચોક્કસથી મેળવશો m બરાબર -b/u u તો આપેલું છે v મેળવી અને તમે આ વર્તનને